नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથની અંદર। આજે આપણે ભણીશું વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળ એટલે કે સ્ક્વેર, સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ, ક્યુબ રૂટ। તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે જો વર્ગમૂળ મૂળ 18,225 બરાબર 135 હોય તો વર્ગમૂળ 18,225 મૂળ 18,225 વત્તા વર્ગમૂળ એટલે કે મૂળ 182.25 વત્તા વર્ગમૂળ એટલે કે મૂળ 1.8225 એટલે કે 8,225 વત્તા વર્ગમૂળ એટલે કે મૂળ 0.018,225 ની કિંમત કેટલી મળે, નું મૂલ્ય કેટલું મળે। if root that is square root 18,225 equal to 135, then what will get the value of root that is square root 18,225 plus root that is square root 182.25 plus root that is square root 1.8225 plus root that is square root 0.018,225 1,49,985 14,9,985 એટલે કે 99,985 આગળ 149.985 અને 1,499 એટલે કે 1,499.85 1,49,985 14,985 149.985 and 1,499.85 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ પ્રશ્નને ઉકેલવા માટે એટલે કે સોલ્વ કરવા માટે આ અને આ તો આ ત્રણેયની સેપરેટ એટલે કે પર્ટિક્યુલર કિંમત એટલે કે મૂલ્ય એટલે કે પ્રાઇસ એટલે કે વેલ્યુ ફાઇન કરવી પડશે। ફરીથી એકવાર વન્સ અગેન આ દાખલાને સોલ્વ કરવા માટે આ ત્રણેયની પર્ટિક્યુલર એટલે કે સેપરેટ મૂલ્ય કિંમત વેલ્યુ પ્રાઇસ મેળવવી પડશે, પ્રાપ્ત કરવી પડશે। એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે v
વર્ગમૂળ 182.25. ફરીથી એકવાર આ વર્ગમૂળ 182.25 પોઈન્ટની કિંમત એટલે વેલ્યુ શું થાય છે તેને શોધીશું, તેને મેળવીશું, તેને પ્રાપ્ત કરીશું. તો તેમાં આગળ બરાબર શું થાય તો જુઓ. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ વર્ગમૂળ છે, આ વર્ગમૂળ છે, આ વર્ગમૂળ છે એટલે કે મૂળ છે, એટલે કે રૂટ છે, એટલે કે સ્ક્વેર રૂટ છે, સ્ક્વેર રૂટ છે, સ્ક્વેર રૂટ છે. આગળ આહેડ ફોરવર્ડ આ 182.25 આ 182.25 એટલે આ 18,225 ના છેદમાં 100 થાય 100 થાય. ફરીથી એકવાર once again આ 182.25 બરાબર ઇક્વલ આ 18,225 ના છેદમાં 100 થાય 100 થાય. એટલે કે એકડાની ઉપર 2 શૂન્ય આવે, એકડાની ઉપર 2 શૂન્ય આવે. બીકોઝ એસ કારણ કે જુઓ આમાં આ સંખ્યામાં આ 2 અંકો પછી પોઈન્ટ છે, આ સંખ્યાની અંદર આ 2 અંકો પછી પોઈન્ટ છે, એટલે કે દશાંશ ચિહ્ન છે, એટલે કે ડેસિમલ સાઇન છે. માટે therefore છેદમાં આ એકડાની ઉપર 2 શૂન્ય લાગે, છેદમાં ભાગાકારમાં આ એકડાની ઉપર આ 2 શૂન્ય લાગે, 2 zeros લાગે, એટલે કે છેદમાં 100 લખાય, 100 લખાય, 100 લખાય, 100 લખાય, 100 લખાય. હવે આગળ નાવ ahead, નાવ ફોરવર્ડ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ a ના છેદમાં b બરાબર વર્ગમૂળ a ના છેદમાં વર્ગમૂળ b થાય છે. ફરીથી એકવાર once again આપણે જાણીએ છીએ કે વર્ગમૂળની અંદર a ના છેદમાં b બરાબર આ વર્ગમૂળ a ના છેદમાં વર્ગમૂળ b થાય. we know that root a by b equal to root a by root b, root a by root b means કે मतलब કે આ a ને b વડે ભાગીને વર્ગમૂળ મેળવવામાં આવે કે પછી આ a અને b નું વર્ગમૂળ શોધીને ભાગાકાર કરવામાં આવે તો આ બંને બાબત both thing, both matter, both item સરખી થાય, ઇક્વલ થાય, સેમ થાય. એટલે હવે આગળ અહીં આગળ આ બરાબર ઇક્વલ શું થશે, તો જુઓ આના પરથી આના પ્રમાણે આ મુજબ અહીંયા આ વર્ગમૂળ આ 18,225 ના છેદમાં આ વર્ગમૂળ 100 થાય. આના પરથી આ વર્ગમૂળ 18,225 ના છેદમાં આ વર્ગમૂળ 100 થાય, 100 થાય. ટૂંક
ટૂંકમાં ઇન શોર્ટ આ વર્ગમૂળ અંશ અને છેદ બંનેને લાગે, અંશ અને છેદ બંનેને લાગે. ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર બોથને લાગે, બોથને લાગે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌથી પહેલા સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ વર્ગમૂળ 18,225, વર્ગમૂળ 18,225, આ વર્ગમૂળ 18,225 બરાબર આ 135 થાય છે. આ 135 થાય છે. આ 135 થાય છે. 135 થાય છે. 135 થાય છે. ઇન શોર્ટ ટૂંકમાં આની કિંમત એટલે કે વેલ્યુ આપણને કેશ આપી દીધેલી છે, રોકડી આપી દીધેલી છે. એટલે આને ફક્ત માત્ર કેવળ અહીંયા ફિટ કરી દેવાની હોય છે. હવે આગળ આ શેર છે, ભાગાકાર છે. હવે આગળ આ 100 નું વર્ગમૂળ એટલે કે 100 નું વર્ગમૂળ, 100 નું વર્ગમૂળ, 100 નું વર્ગમૂળ 10 થાય, 10 થાય, 10 થાય, 10 થાય. બીકોઝ as કારણ કે 10 નો વર્ગ 100 થાય, 10 ની 2 ઘાત બરાબર 100 થાય. એટલે કે 10 ગુણ્યા 10, 10 into 10 આ 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. એટલે આનાથી ઊંધું રિવર્સ કન્વર્સ ઉલટું વાઇસે વર્સા આ 100 નું વર્ગમૂળ એટલે કે 100 નું મૂળ એટલે કે 100 નું રૂટ એટલે 100 નું સ્ક્વેર રૂટ આ 10 થાય, 10 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સીલો બરાબર ઇક્વલ આ 13.5 થાય, આ 13.5 થાય, આ 13.5 થાય, આ 13.5 થાય. બીકોઝ as કારણ કે જુઓ અહીંયા છેદમાં 10 છે એટલે કે એકડાની ઉપર એક શૂન્ય લાગેલું છે, એકડાની ઉપર એક શૂન્ય લાગેલું છે. એટલે પોઈન્ટ જે છે દશાંશ ચિહ્ન જે છે, દશાંશ ચિહ્ન જે છે, ડેસિમલ સાઇન જે છે તે આ એક અંક પછી લાગે, આ એક અંક પછી લાગે, આ 1 ડિજિટ પછી લાગે, આ 1 ડિજિટ પછી લાગે. એટલે કે પોઈન્ટ અહીંયા લાગે, અહીંયા લાગે. એટલે આપણને 13.5 મળે, 13.5 મળે. ટૂંકમાં ઇન શોર્ટ 135 ભાગ્યા 10 બરાબર 13.5 થાય, 13.5 થાય. 13.5 થાય, 13.5 થાય. ધેટ ઇઝ એટલે કે આ 182.25, આ 182.25 નું વર્ગમૂળ, નું મૂળ, નું રૂટ, નું સ્ક્વેર રૂટ આ 13.5 થાય, 13.5 થાય, 13.5 થાય. હવે આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે આ જ રીતે સિમિલરલી સેમ ટુ સેમ આ વર્ગમૂળ 1.8225 ફરીથી એકવાર આ વર્ગમૂળ 1.8225
1.8225 બરાબર ઇક્વલ શું થાય છે તેને શોધવાનું છે. એટલે કે આની કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ મેળવવાની છે. એટલે આગળ સૌપ્રથમ તો સૌથી પહેલા તો આ વર્ગમૂળ છે, મૂળ છે, રૂટ છે, સ્ક્વેર રૂટ છે. આગળ આ 1.8225 એટલે કે 1.8225 બરાબર ઇક્વલ આ 18,225 ના છેદમાં એટલે કે ભાગ્યા 10,000 થાય, 10,000 થાય. એટલે કે એકડાની ઉપર 4 શૂન્ય લાગી જાય, 4 zeros લાગી જાય. ફરીથી એકવાર આ 1.8225 બરાબર આ 18,225 ના છેદમાં 10,000 થાય, 10,000 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આના પ્રમાણે આ મુજબ આ વર્ગમૂળ આ 18,225 ના છેદમાં વર્ગમૂળ આ 10,000 થાય. ફરીથી એકવાર આના પરથી આના બરાબર આ વર્ગમૂળ 18,225 ના છેદમાં વર્ગમૂળ આ 10,000 થાય, મીન્સ કે મતલબ કે આ આખી સંખ્યા વર્ગમૂળની અંદર છે, આ આખી સંખ્યા વર્ગમૂળની અંદર છે. એટલે આ વર્ગમૂળ આ બંને સંખ્યાને લાગે, આ વર્ગમૂળ સેપરેટ આ બંને સંખ્યાને લાગે, આ બોથ નંબર્સને લાગે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, તો જુઓ સી લો આ વર્ગમૂળ 18,225 તો આની કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ આપણને કેશ રોકડી આપી દીધેલી છે અને તે આ 135 છે. આ 135 છે એટલે અહીંયા આ 135 ને ફિટ કરી દેવાના હોય છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 18,225 નો વર્ગમૂળ એટલે કે મૂળ એટલે કે રૂટ એટલે કે સ્ક્વેર રૂટ આ 135 થાય છે, આ 135 થાય છે. એટલે કે આનાથી ઊંધું 135 ગુણ્યા 135 ગુણ્યા 35 એટલે કે 135 નો વર્ગ એટલે કે 135 ની 2 ઘાત બરાબર આ 18,225 થાય છે, 18,225 થાય છે. પણ આ વસ્તુ, આ બાબત, આથી આ આઈટમ, આ મેટર આપણને કેશ આપી દીધેલી છે. એટલે આપણે શોધવાની રહેતી નથી, ફાઇન્ડ કરવાની રહેતી નથી. આગળ આ શેર છે, ભાગાકાર છે, ભાગ્યા છે, ભાગ છે, ડિવિઝન છે. આ ડિનોમિનેટર છે. તો જુઓ આ ડિનોમિનેટરમાં શું આવશે? તો જુઓ આ 10,000 નો વર્ગમૂળ, આ 10,000 નો વર્ગમૂળ, 10,000 નો મૂળ 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. બીકોઝ એસ કારણ કે 100 નો વર્ગ એટલે 100 ની 2 ઘાત એટલે 100 ગુણ્યા 100 બરાબર આ 10,000 થાય છે.
આ 10,000 થાય છે, 10,000 થાય છે. માટે આમાંથી ઊંધું રિવર્સ કન્વર્સ ઉલટું વાઇસ વર્સા આ 10,000 નું વર્ગમૂળ 100 થાય, 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? જીવો ઇક્વલ આ 1.35 થાય, આ 1.35 થાય, આ 1.35 થાય, 1.35 થાય. બીકોઝ એસ કારણ કે આ છેદમાં ભાગાકારમાં આ 100 છે, આ 100 છે. એટલે કે એકડાની ઉપર બે શૂન્ય લાગેલા છે, એકડાની ઉપર બે શૂન્ય લાગેલા છે, બે શૂન્ય લાગેલા છે. માટે therefore point એટલે કે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ સાઇન આ બે અંકો પછી લાગે, આ 2 ડિજિટ્સ પછી લાગે. એટલે કે અહીંયા અહીં હિયર લાગે, અહીંયા અહીં હિયર લાગે, અહીંયા અહીં હિયર લાગે. એટલે આપણને આ 1.35 મળે, 1.35 મળે, 1.35 મળે, 1.35 મળે. we will get 1.35 માટે therefore આ વર્ગમૂળ 1.8225 બરાબર આ 1.35 થાય. અર્થાત નેમલી ટર્મલી આ 1.8225 નો વર્ગમૂળ એટલે કે મૂળ એટલે કે રૂટ એટલે કે સ્ક્વેર રૂટ આ 1.35 થાય, 1.35 થાય, 1.35 થાય. ધેટ ઇઝ એટલે કે આની સેપરેટ એટલે કે પર્ટિક્યુલર કિંમત મૂલ્ય વેલ્યુ આ 1.35 થાય, 1.35 થાય. હવે આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે આ જ રીતે સિમિલરલી સેમ ટુ સેમ આની કિંમત એટલે કે વેલ્યુ મેળવવાની છે, આની કિંમત એટલે કે વેલ્યુ મેળવવાની છે, ફાઇન્ડ કરવાની છે. એટલે જુઓ સૌ પહેલા આ વર્ગમૂળ છે, મૂળ છે. આગળ વર્ગમૂળમાં આ 0.0 આ 18,225 છે. ફરીથી એકવાર once again સૌથી પહેલા આ વર્ગમૂળ છે. આગળ વર્ગમૂળની અંદર આ 0.18,225 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌથી પહેલા આ વર્ગમૂળ છે, મૂળ છે. આગળ આ 0.018,225 બરાબર ઇક્વલ આ 0.018,225 ના છેદમાં 10 લાખ થાય, 10 લાખ થાય. એટલે એકડાની ઉપર 6 શૂન્ય લાગે, એકડાની ઉપર 6 શૂન્ય લાગે, 6 શૂન્ય લાગે. ડિનોમિનેટરમાં 10 લાખ આવે, 10 lakhs આવે. વધુ એકવાર once more આ 0.018,225 બરાબર ઇક્વલ આ 18,225 ના છેદમાં 10 લાખ થાય, 10 લાખ થાય, 10 લાખ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? જુઓ ઇક્વલ આના પરથી આ વર્ગમૂળ 0.018,225 થાય, વર્ગમૂળ
18,225 થાય અને વધુમાં મોર ઓવર આપણને ખબર છે કે આ 18,225 ડબલ 18,225 બરાબર ઇક્વલ આ 18,225 જ થાય. આ 18,225 જ થાય. ટૂંકમાં આ આગળના ઝીરોસની કોઈ વેલ્યુ નથી. આ બે ઝીરોની કોઈ વેલ્યુ, કોઈ કિંમત નથી. એટલે વર્ગમૂળની અંદર ફક્ત માત્ર કેવળ ઓન્લી આ 18,225 આવશે. છેદમાં આ વર્ગમૂળની અંદર આ 10 લાખ આવશે. 10 લાખ આવશે. 10 લાખ આવશે. એટલે એકડાની પાછળ 6 શૂન્ય આવશે. 6 શૂન્ય આવશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? શું થાય તો જુઓ, આ વર્ગમૂળ 18,225 બરાબર આ કેશ રોકડા 135 આપી દીધેલા છે. આ 135 આપી દીધેલા છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 18,225 નું વર્ગમૂળ 135 થશે. 135 થશે. આગળ છેદમાં ભાગાકારમાં શું થશે તો જુઓ, સીલો આ 10 લાખનું, આ 10 લાખનું, આ 10 લાખનું વર્ગમૂળ એટલે કે મૂળ એટલે કે રૂટ એટલે કે સ્ક્વેર રૂટ 1000 થાય છે. 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 because as કારણ કે આ 1000 નો વર્ગ એટલે કે 1000 ની 2 ઘાત એટલે કે 1000 ગુણ્યા 1000 ગુણ્યા 1000 1000 into 1000 આ 10 લાખ થાય છે. 10 લાખ થાય છે. 10 lakhs થાય છે. માટે therefore આનાથી ઊંધું રિવર્સ કન્વર્સ ઉલટું vice versa આ 10 લાખનું વર્ગમૂળ આ 1000 થાય. 1000 થાય. 1000 થાય. 1000 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, ઇક્વલ બરાબર 0.135 થાય. 0.135 થાય. અર્થાત નેમલી ટર્મલી 0.135 થાય. 0.135 થાય. 0.135 થાય. because as કારણ કે જો છેદમાં 1000 એટલે કે એકડાની ઉપર 3 શૂન્ય લાગેલા છે. એકડાની ઉપર 3 શૂન્ય લાગેલા છે. માટે therefore hence તેથી સો આથી આ પોઈન્ટ જે છે, આ જે દશાંશ ચિહ્ન જે છે, આ જે ડેસિમલ સાઇન જે છે તે 3 અંકો પછી લાગે. આફ્ટર 3 ડિજિટ્સ લાગે. આફ્ટર 3 ડિજિટ્સ લાગે એટલે કે અહીંયા લાગે. અહીંયા લાગે. હિયર લાગે. હિયર લાગે. એટલે કે આપણને પોઈન્ટ 135 મળે. એટલે કે 0.135 મળે. 0.135 મળે. ઇન શોર્ટ ટૂંકમાં આ 135 ભાગ્યા 1000 બરાબર 0.135 થાય છે. 0.135 થાય છે. 0.135 થાય છે.
માટે therefore આ વર્ગમૂળ 0.018,225 બરાબર 0.135 થાય. એટલે કે આ 0.018,225 નું વર્ગમૂળ એટલે કે મૂળ એટલે કે સ્ક્વેર રૂટ એટલે કે રૂટ આ 0.135 થાય. એટલે કે આ 0. એટલે કે આ વર્ગમૂળની અંદર 0.018,225 ની સેપરેટ પર્ટિક્યુલર કિંમત મૂલ્ય વેલ્યુ આ 0.135 થાય. 0.135 થાય. 0.135 થાય. હવે આગળ આપણે આ આખાની કિંમત કેટલી થાય તે શોધવાની છે. આ આખાની કિંમત કેટલી થાય તેને શોધવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો જુઓ લો આ ચારેયનો સરવાળો કરવાનો છે. આ ચારેયનો સરવાળો કરવાનો છે. આ ચારેયનો સરવાળો કરવાનો છે. એટલે આગળ સૌથી પહેલા સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ વર્ગમૂળ 18,225 છે. આ વર્ગમૂળ 18,225 છે. તો આની કિંમત આ 135 છે. આ 135 છે. આ 135 છે. એટલે કે 135 થાય છે. 135 થશે. આગળ વત્તા પ્લસ આ વર્ગમૂળ 182 25. તો આની કિંમત આપણને આ 13.5 મળે છે. આની કિંમત મૂલ્ય વેલ્યુ પ્રાઇસ આપણને આ 13.5 મળે છે. આ 13.5 મળે છે. આગળ વત્તા પ્લસ આ વર્ગમૂળ 1 પોઈન્ટ આ 8200 25. તો આની કિંમત મૂલ્ય વેલ્યુ પ્રાઇસ આપણને આ 1.35 મળે છે. ફરીથી એકવાર આની કિંમત મૂલ્ય વેલ્યુ આપણને આ 1.35 મળે છે. 1.35 મળે છે. અને ઇન લાસ્ટ છેવટે અંતે આ વત્તાનું વત્તા પ્લસનું પ્લસ અને આની એટલે કે વર્ગમૂળ 18,225. તો આની કિંમત મૂલ્ય વેલ્યુ પ્રાઇસ આપણને આ 0.135 મળે છે. ફરીથી એકવાર once again આની કિંમત મૂલ્ય આપણને આ 0.135 મળે છે. 0.135 જો આ 135 135 મળે છે. ટૂંકમાં ઇન શોર્ટ સરવાળો કરવાનો હોય કે પછી બાદબાકી કરવાની હોય. સરવાળો કરવાનો હોય કે પછી બાદબાકી કરવાની હોય. એડિશન કરવાનું હોય, સમ કરવાનો હોય કે પછી સબટ્રેક્શન કરવાનું હોય. તો જુઓ પોઈન્ટની નીચે પોઈન્ટ હોવો જોઈએ. દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન હોવું જોઈએ. ડેસિમલ સાઇનની નીચે ડેસિમલ સાઇન હોવું જોઈએ. ડેસિમલ સાઇનની બિલો ડેસિમલ સાઇન હોવું જોઈએ. તો જ પછી ઓન્લી ઇફ આગળ તમે સરવાળો કે બાદબાકી કરી શકો. હવે આગળ
તમે યુ આ 1.35 ને 1.350 એમ લખી શકો, આ રીતે લખી શકો. આનાથી કાંઈ પણ ફરક પડતો નથી, કાંઈ પણ ચેન્જ થતું નથી, કાંઈ પણ પરિવર્તન આવતું નથી. ઇન શોર્ટ, ટૂંકમાં મૂલ્ય બદલાતું નથી, કિંમત બદલાતી નથી, વેલ્યુ પ્રાઇસ ચેન્જ થતી નથી, એની એ જ રહે છે. આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી તમે યુ આ 13.5 ને આ 13.5 ને આ 13.500 એમ લખી શકો, 13.500 એમ લખી શકો. આનાથી કાંઈ પણ ફરક પડતો નથી, કાંઈ પણ ચેન્જ થતું નથી, કાંઈ પણ પરિવર્તન આવતું નથી. ઇન શોર્ટ, ટૂંકમાં મૂલ્ય, વેલ્યુ, કિંમત, પ્રાઇસ બદલાતી નથી, ચેન્જ થતી નથી, એની એ જ રહે છે. ઇન શોર્ટ, ટૂંકમાં 13.5 બરાબર 13.500 થાય છે. અને લાસ્ટમાં છેવટે અંતે આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી તમે યુ આ 135 ને પણ 135.000 એમ લખી શકો, આ રીતે રાઈટ કરી શકો. આનાથી તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, કાંઈ પણ ચેન્જ થતું નથી, કાંઈ પણ પરિવર્તન આવતું નથી. એટલે કે મૂલ્ય, કિંમત, વેલ્યુ, પ્રાઇસ બદલાતી નથી, ચેન્જ થતી નથી, એની એ જ રહે છે. ઇન શોર્ટ, ટૂંકમાં 135 બરાબર 135.000 થાય. હવે આગળ આ 0 વત્તા 0 વત્તા 5 બરાબર આ 5 થાય, આ 5 થાય, આ 5 થાય. આગળ આ 5 ને 3 8 થાય, 5 ને 3 8 થાય. એટલે કે 0 વત્તા 0 વત્તા 5 વત્તા 3 બરાબર 8 થાય. આગળ 0 વત્તા 5 વત્તા 3 વત્તા 1 બરાબર શું થાય? ઇક્વલ શું થાય? જુઓ, 5 ને 3 8 થાય, 8 ને 1 9 થાય, 9 થાય. આગળ આ 5 ને 3 8 થાય, આ 5 ને 3 8 થાય, 5 ને 3 જો 5 ને 3 8 થાય, 8 ને 1 9 થાય. એટલે કે 5 વત્તા 3 વત્તા 1 વત્તા 0 બરાબર 9 થાય, બરાબર 9 થાય. આગળ 3 ને 1 4 થાય, 3 ને 1 4 થાય. એટલે કે 3 વત્તા 1 વત્તા 0 બરાબર 4 થાય. અને લાસ્ટમાં છેવટે અંતે આ 1 નો 1 આવે, એટલે કે 1 વત્તા 0 બરાબર 1 થાય, બરાબર 1 થાય. હવે આગળ અહીંયા આમાં આ વચ્ચે પોઈન્ટ પણ છે, આ પોઈન્ટ પણ છે, દશાંશ ચિહ્ન પણ છે, ડેસિમલ સાઇન પણ છે, આ ડેસિમલ સાઇન પણ છે. એટલે આ જવાબમાં પણ, આ આન્સરમાં પણ, એટલે આ સરવાળામાં પણ, આ એડિશનમાં પણ આ પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે, આ પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે, આ પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે, આ પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે.
ઇન શોર્ટ ટૂંકમાં આ 135.000 વત્તા 13.500 વત્તા 1.350 વત્તા 0.135 બરાબર ઇક્વલ આ 149.985 થાય. આ 149.985 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ ચારેય સંખ્યાઓનો સરવાળો 6 એડિશન આ 149.985 થાય. ધેટ ઇઝ એટલે કે આ આખાની કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ આ 985 થાય. એટલે આ તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ સી તમારો યોર સાચો વિકલ્પ થાય. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે જો વર્ગમૂળ 2 બરાબર એટલે 2 નું વર્ગમૂળ આ 1.4142 આ 1.4142 એટલે કે વર્ગમૂળ 2 બરાબર 1.4142 હોય તો મતલબ આનું મૂલ્ય આટલું આપી દીધેલું છે. એટલે આગળ તો 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 વત્તા 1/2 વત્તા વર્ગમૂળ 2 વત્તા 1/વર્ગમૂળ 2 ઓછા 2 ની કિંમત શોધો. નું મૂલ્ય શોધો. if √2 that is square root 2 equal to બરાબર equal to 1.4142 then find the value of 2 √2 plus √2 plus 1 upon 2 plus √2 plus 1 upon √2 minus 2 √2 minus 2 1.4144 2.8284 28.284 અને 2.4142 એટલે કે 1.4144 2.8284 28.284 and 2.4142 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ 1/2 વત્તા વર્ગમૂળ 2 વત્તા 1/વર્ગમૂળ 2 ઓછા 2 બરાબર શું થાય છે તેને શોધીશું. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આપણે આ 1/2 વત્તા વર્ગમૂળ 2 આ 1/2 વત્તા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 1/2 વત્તા વર્ગમૂળ 2 વત્તા પ્લસ આ 1/વર્ગમૂળ 2 ઓછા 2 આ 1/વર્ગમૂળ 2 ઓછા 2 બરાબર ઇક્વલ શું થાય છે તેને શોધીશું, તેને ફાઇન્ડ કરીશું. ટૂંકમાં ઇન શોર્ટ આ આખાની આપણે સેપરેટ પર્ટિક્યુલર વેલ્યુ, મૂલ્ય, કિંમત, પ્રાઇસ મેળવીશું.
એટલે આગળ સૌથી પહેલા આ 1/2 વત્તા વર્ગમૂળ 2. આ 1/2 વત્તા વર્ગમૂળ 2, 1/2 વત્તા વર્ગમૂળ 2 એસ ઇટ ઇઝ લખાશે. એવાને એવા જ લખાશે એટલે લખવાના છે, રાઈટ કરી દેવાના છે, રાઈટ કરી દેવાના છે. આગળ આ વત્તા છે, પ્લસ છે, આગળ આ 1 છે, આગળ આ છેદ છે, ભાગાકાર છે, ભાગ્યા છે. હવે આગળ આ વર્ગમૂળ 2 એટલે વર્તા વર્ગમૂળ 2 કહેવાય. આ વર્ગમૂળ 2 એટલે વર્તા વર્ગમૂળ 2 કહેવાય, એટલે કે ધન વર્ગમૂળ 2 કહેવાય. પોઝિટિવ રૂટ 2 કહેવાય, કોલ્ડ પોઝિટિવ રૂટ 2. હવે આગળ તમને યુ આ બંને પદોમાંથી, આ બસ ટર્મ્સમાંથી ઓછા એટલે કે ઓછા 1 માઇનસ ધેટ ઇઝ -1 સામાન્ય લઈ શકો, કોમન લઈ શકો, સામાન્ય લઈ શકો, કોમન લઈ શકો. એટલે આગળ કાઉસમાં શું આવશે? જુઓ, સીલું આ વર્તાનું ઓછા થઈ જાય, ચિહ્ન બદલાય જાય. પછી આ વર્ગમૂળ 2 છે, આગળ આ ઓછાનું વત્તા થઈ જાય, એટલે કે ચિહ્ન બદલાય જાય, સાઇન ચેન્જ થઈ જાય. આગળ આ 2 છે, આ 2 છે. ઇન શોર્ટ ટૂંકમાં માઇનસ એટલે કે -1 સામાન્ય લેવામાં આવે એટલે કોમન લેવામાં આવે તો અંદરના ચિહ્નો બદલાઈ જાય, સાઇન ચેન્જ થઈ જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ વત્તા વર્ગમૂળ 2 ઓછા 2, આ વત્તા વર્ગમૂળ 2 ઓછા 2 ને આપણે આ ઓછા 1 ગુણ્યા ઓછા વર્ગમૂળ 2 વત્તા 2 એમ લખી શકે. ઓછા 1 ગુણ્યા વર્ગમૂળ 2 વત્તા 2 એમ લખી શકે. મતલબ આ બંને વસ્તુ સરખી કહેવાય, સમાન કહેવાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થશે? જુઓ, સૌથી પહેલા આ 1/2 વત્તા વર્ગમૂળ 2 છે. આ 1/2 વત્તા વર્ગમૂળ 2 છે. આગળ આ વત્તા છે, પ્લસ છે, આગળ અહેડ ફોરવર્ડ આ ઓછાનું ચિહ્ન તમે આ 1 ને આપી શકો, 1 ને આપી શકો, એટલે કે આ ન્યુમેરેટરને આપી શકો, અંશને આપી શકો. એટલે આ 1 ઓછા 1 થઈ જાય, -1 થઈ જાય. આગળ છેદમાં આ ઓછા વર્ગમૂળ 2 વત્તા 2 હોય, આ ઓછા વર્ગમૂળ 2 વત્તા 2 હોય એટલે કે આવે. પરંતુ આપણે આ વત્તા 2 એટલે 2 ને પહેલા લખવાનો છે અને પછીથી આ ઓછા વર્ગમૂળ 2 ને લખવાના છે, પછીથી આ ઓછા વર્ગમૂળ 2 ને લખવાના છે. ટૂંકમાં આને આ રીતે લખી શકાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? જુઓ, સૌથી પહેલા આપણી પાસે આ 1/2 વત્તા વર્ગમૂળ 2 છે. આ 1/2 વત્તા વર્ગમૂળ 2 છે. 1/2
2 વત્તા વર્ગમૂળ 2 છે. 1/2 વત્તા વર્ગમૂળ 2 છે. આગળ આ વત્તા છે, પ્લસ છે, પ્લસ છે. હવે આગળ આ આખાને આપણે ઓછા 1/2 ઓછા વર્ગમૂળ 2. ફરીથી એકવાર once again આ ઓછા 1/2 ઓછા વર્ગમૂળ 2 ને આપણે આ ઓછા માઈનસ 1/2 ઓછા વર્ગમૂળ 2. આ ઓછા 1/2 ઓછા વર્ગમૂળ 2 એમ લખી શકીએ. મીન્સ કે મતલબ કે આ ઓછાનું ચિહ્ન આપણે આ આખી સંખ્યાને આપી શકીએ. આ ઓછાનું ચિહ્ન આ આખી સંખ્યાને આપી શકીએ. એટલે આ રીતનું લખી શકાય. આને આ રીતે લખી શકાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌથી પહેલા આ 1/2 વત્તા વર્ગમૂળ 2 છે. 1/2 વત્તા વર્ગમૂળ 2 છે. હવે આગળ આ વત્તા ઓછા થાય, ઓછા વત્તા ઓછા થાય. એટલે કે વત્તા અને ઓછા, એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ આ ઓછા થાય, માઈનસ થાય, ઓછા થાય, માઈનસ થાય. મીન્સ કે મતલબ કે અલગ ચિહ્નોનું ડિફરન્ટ સાઇન્સનું મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ, ગુણાકાર હંમેશા ઓલવેઝ ઓછા જ થાય, માઈનસ જ થાય. ટૂંકમાં ઇન શોર્ટ અહીંયા વચ્ચે ગુણાકાર સમજવાનું હોય છે. ટૂંકમાં આ વત્તા ઓછા થાય. પછી આગળ આ 1/2 ઓછા વર્ગમૂળ 2 છે. આ 1/2 ઓછા વર્ગમૂળ 2 છે. આ 1/2 ઓછા વર્ગમૂળ 2 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, આ બંને સંખ્યાઓની બાદબાકી એટલે કે સબટ્રેક્શન ક્યારે થાય? when તો then જ્યારે આ બંને સંખ્યાઓના સેટ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે, સમાન હોય ત્યારે, સરખા હોય ત્યારે. એટલે હવે આગળ સૌથી પહેલા આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડશે. આ બોથ ડિનોમિનેટર્સને ઇક્વલ કરવા પડશે. અને તેના માટે અહીં સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર કે આને આની સાથે ગુણવા પડશે અને આને આની સાથે ગુણવા પડશે. એટલે કે આ છેદ વડે આ છેદને ગુણવા પડશે અને આ છેદ વડે આ છેદને ગુણવા પડશે. એટલે આગળ આ બરાબરનું બરાબર. આગળ આ 1/2 આ 2 વત્તા વર્ગમૂળ 2 છે. આ 1/2 આ 2 વત્તા વર્ગમૂળ 2 છે. 2 વત્તા વર્ગમૂળ 2 છે. 2 વત્તા વર્ગમૂળ 2 છે. આગળ ફોરવર્ડ આને આ 2 ઓછા વર્ગમૂળ 2 વડે ગુણવાનો છે. આને આ 2 ઓછા વર્ગમૂળ 2 વડે ગુણવાનું છે, મલ્ટીપ્લાય કરવાનું છે.
મલ્ટીપ્લાય કરવાનું છે. હવે જો આ છેદને એટલે કે આ ડિનોમિનેટરને આ 2 ઓછા વર્ગમૂળ 2 વડે 2 ઓછા વર્ગમૂળ 2 વડે ગુણવામાં આવે તો આ એકને પણ એટલે કે આ અંશને પણ આ 2 ઓછા વર્ગમૂળ 2 વડે 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 આ 2 ઓછા 2 ઓછા વર્ગમૂળ 2 વડે ગુણવું પડે, વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો જ ઓનલી એક સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. આગળ આ ઓછા છે, માઇનસ આગળ આ એકના છેદમાં આ 2 ઓછા વર્ગમૂળ 2 છે. આ એકના છેદમાં આ 2 ઓછા વર્ગમૂળ 2 છે. 2 ઓછા વર્ગમૂળ 2 છે. 2 ઓછા વર્ગમૂળ 2 છે. આગળ આ 2 ઓછા વર્ગમૂળ 2 ને આ 2 ઓછા વર્ગમૂળ 2 ને આ 2 વત્તા વર્ગમૂળ 2 વડે આ 2 વત્તા વર્ગમૂળ 2 આ 2 વત્તા વર્ગમૂળ 2 વડે ગુણવાનું છે, વડે મલ્ટીપ્લાય કરવાનું છે. અહીંયા મલ્ટીપ્લાય કરવાનું છે. હવે આગળ જો છેદને આ 2 વત્તા વર્ગમૂળ 2 વડે ગુણવામાં આવે તો આ એકને પણ એટલે કે આ અંશને પણ એટલે આ ન્યુમેરેટરને પણ આ 2 વત્તા વર્ગમૂળ 2 વડે આ 2 વત્તા વર્ગમૂળ 2 વડે ગુણવું પડે, મલ્ટીપ્લાય કરવું પડે. તો જ ઓનલી એક સાચું કહેવાય, કરેક્ટ કહેવાય, ટ્રુ કહેવાય, ફેર કહેવાય, અધરવાઇઝ નહીતર ફોલ્સ કહેવાય. ફોલ્સ થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? બરાબર ઇક્વલ શું થશે? બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ આ 1 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળ 2 આ 1 ગુણ્યા 2 ઓછા વર્ગમૂળ 2 બરાબર આ 2 ઓછા વર્ગમૂળ 2 જ થાય. આ 2 ઓછા વર્ગમૂળ 2 જ થાય. આ 2 ઓછા વર્ગમૂળ 2 જ થાય. ટૂંકમાં આ એકની અસર આને કાંઈ પણ થાય નહીં. આગળ આ છેદ છે, ભાગાકાર છે. હવે આગળ આ 2 ઓછા વર્ગમૂળ 2 ને આ 2 ઓછા વર્ગમૂળ 2 ને આપણે પહેલા લખી શકીએ અને પછીથી આ 2 વત્તા વર્ગમૂળ 2 ને લખવાના છે. પછીથી આ 2 વત્તા વર્ગમૂળ 2 ને લખવાના છે. ટૂંકમાં a ગુણ્યા b લખવામાં આવે કે પછી b ગુણ્યા a લખવામાં આવે તો આ બંને વસ્તુ, બંને બાબત, both matters, both item, both thing સમાન કહેવાય, ઇક્વલ કહેવાય. આગળ આ ઓછા છે, માઇનસ. આગળ આ 1 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળ 2 બરાબર આ 2 વત્તા વર્ગમૂળ 2 જ થાય. આ 2 વત્તા વર્ગમૂળ 2 જ થાય. એટલે કે આ એકની અસર આને કાંઈ પણ થાય મતલબ તે સંખ્યા પોતે આવી જાય, સેલ્ફ આવી જાય. આગળ છેદમાં ભાગ્યામાં ડિનોમિનેટરમાં આ 2 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા આ 2 વત્તા વર્ગમૂળ 2 છેદમાં આ 2 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા મતલબ અહીંયા વચ્ચે ગુણાકાર સમજવાનું હોય છે. ગુણ્યા આ 2 વત્તા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 છે. એટલે આ રીતનું આપશે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 2 ઓછા વર્ગમૂળ 2
ઓછા 2 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ 2 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા આ 2 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર once again આ આખાના બરાબર આ 2 ઓછા વર્ગમૂળ 2 ઓછા 2 વત્તા વર્ગમૂળ 2 2 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ 2 ઓછા વર્ગમૂળ 2 2 ઓછા વર્ગમૂળ 2 2 ઓછા વર્ગમૂળ 2 ગુણ્યા 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 2 વત્તા વર્ગમૂળ 2 2 વત્તા વર્ગમૂળ 2 2 વત્તા વર્ગમૂળ 2 થાય. મતલબ કે આ છેદને એક વખત લખી દેવાનો હોય છે. આ છેદને એક વખત લખી દેવાનો હોય છે. આ આખાના છેદમાં મીન્સ કે મતલબ કે આ આખાની ઇક્વલ 2 માઇનસ √2 માઇનસ 2 પ્લસ √2 all divided by 2 માઇનસ √2 into 2 પ્લસ √3 એટલે આગળ બરાબર ઇક્વલ આ 2 ઓછા વર્ગમૂળ 2 2 ઓછા વર્ગમૂળ 2 ઓછા 2 માઇનસ 2 આગળ આ ઓછા વત્તા ઓછા થાય એટલે વત્તા ઓછા થાય એટલે કે ઓછા અને વત્તા એટલે કે માઇનસ એન્ડ પ્લસ મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ ગુણાકાર ઓછા થાય માઇનસ થાય મતલબ અહીંયા વચ્ચે ગુણાકાર સમજવાનો હોય છે. ટૂંકમાં અલગ અલગ ચિહ્નોનો ડિફરન્ટ સાઇન્સનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ ગુણાકાર ઓછા થાય છે. પછી આગળ આ વર્ગમૂળ 2 છે વર્ગમૂળ 2 છે. આગળ છેદમાં ભાગાકારમાં શું થાય શું આવે તો જુઓ આપણે જાણીએ છીએ કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a ઓછા b ગુણ્યા a વત્તા b થાય છે. ફરીથી એકવાર once again આપણે જાણીએ છીએ કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a ઓછા b ગુણ્યા a વત્તા b થાય છે. We know that a square minus b square equal to a minus b into a plus b થાય છે. a plus b થાય છે એટલે અહીંયા આ વસ્તુને આ બાબતને આ થિંગને આ આઇટમને આ મેટરને અહીંયા સરખાવવાની છે, કમ્પેર કરવાની છે, ઇક્વેટ કરવાની છે, તુલના કરવાની છે એટલે અહીંયા તમે જોશો એટલે આમાં તમે જોશો એટલે સરખાવશો, કમ્પેર કરશો તો અહીંયા અહીં હિયર સ્પષ્ટ છે કે it is clear that આ a બરાબર આ 2 છે, આ a બરાબર આ 2 છે, આ a બરાબર આ 2 છે. આગળ આ ઓછાનું ઓછા છે, પછી આ વત્તાનું વત્તા છે. આગળ આ b બરાબર વર્ગમૂળ 2 છે, આ b બરાબર આ વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 છે. એટલે આગળ આ આખાની બરાબર ઊંધું આ a નો વર્ગ ઓછા b નો વર્ગ થાય છે. એટલે આ વસ્તુને અહીંયા લખવાની છે, મતલબ કે ઊંધું અહીંયા લખવાનું છે. તો જુઓ સૌથી પહેલા આ a આવે તો a બરાબર આ 2 છે એટલે આ 2 નો વર્ગ થાય, 2 નો વર્ગ આવે comes to square આગળ આ ઓછા છે માઈનસ છે. આગળ આ b આવે તો આ b બરાબર આ વર્ગમૂળ 2 છે, એટલે b નો વર્ગ બરાબર આ વર્ગમૂળ 2 નો વર્ગ આવે.
આ વર્ગમૂળ 2 નો વર્ગ આવે, વર્ગમૂળ 2 નો વર્ગ આવે, comes √2 સ્ક્વેર, √2 સ્ક્વેર, √2 સ્ક્વેર, √2 સ્ક્વેર. એટલે આ રીતનું થશે, આ રીતનું થશે. ટૂંકમાં ઊંધું લખવાનું છે, ઊંધું લખવાનું છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે, શું થશે તો જુઓ, આ +2 -2, આ +2 -2 કેન્સલ થઈ જાય. એટલે કે ભેગા થઈને, ભેળા થઈને શૂન્ય થઈ જાય, બરાબર ઇક્વલ 0 થઈ જાય, શૂન્ય થઈ, મતલબ કે કાંઈ પણ ન બચે, કાંઈ પણ ન બચે. એટલે આગળ આપણી પાસે આ ઓછા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 બચે. એટલે કે ઓછા 1 વખત વર્ગમૂળ 2 ઓછા 1 વખત વર્ગમૂળ 2 બચે. એટલે આગળ આ ઓછા 1 વખત વર્ગમૂળ 2 ઓછા 1 વખત વર્ગમૂળ 2 બરાબર કુલ ઓછા માઈનસ 2 વખત વર્ગમૂળ 2 થાય, ઓછા 2 વખત વર્ગમૂળ થાય, માઈનસ 2 ટાઈમ્સ રૂટ થાય, માઈનસ 2 ટાઈમ્સ રૂટ થાય. મીન્સ કે મતલબ કે અહીંયા ચિહ્નો સરખા છે, અહીંયા ચિહ્નો સરખા છે. અને જો ચિહ્નો સરખા હોય, અને જો ચિહ્નો સરખા હોય તો તે સંખ્યાઓનો સરવાળો થઈ જાય છે, તે સંખ્યાઓનો સરવાળો થઈ જાય છે. એટલે આ વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 બરાબર 2 વર્ગમૂળ થાય. ધેટ ઇઝ 1 વર્ગમૂળ 2 વત્તા 1 વર્ગમૂળ 1 વર્ગમૂળ 2 વત્તા 1 વર્ગમૂળ 2 બરાબર 2 વર્ગમૂળ થાય, 2 વર્ગમૂળ થાય. અને આ સરવાળાની આગળ આ સમની અહેડ આ એડિશનની ફોરવર્ડ સરખું ચિહ્ન લાગી જાય છે, આ સરખું ચિહ્ન લાગી જાય છે. એટલે અહીંયા આ ઓછાનું ચિહ્ન લાગી જાય. એટલે આ રીતે સમજવાનું છે. એટલે આગળ છેદમાં શું થાય, છેદમાં શું થાય, ભાગાકારમાં શું થાય. જુઓ, સૌથી પહેલા આ 2 નો વર્ગ એટલે 2 ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 એટલે કે 2 સ્ક્વેર ઇક્વલ ટુ 4 થાય, 4 થાય, 4 થાય, 4 થાય, 4 થાય, 4 થાય. આગળ આ ઓછા છે, માઈનસ છે. આગળ આ વર્ગ અને વર્ગમૂળ, આ વર્ગ અને વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ અને વર્ગ, વર્ગમૂળ અને વર્ગ એકબીજાના એટલે કે પરસ્પર વ્યસ્ત એટલે કે ઇન્વર્સ હોવાથી, વ્યસ્ત એટલે કે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી આ 2 બચે, 2 બચે, 2 બચે. સાદા શબ્દોમાં કહીએ તો, સિમ્પલેસ્ટ વર્ડમાં કહીએ તો, સિમ્પલેસ્ટ વર્ડ્સમાં કહીએ તો જુઓ, કોઈક સંખ્યા હોય અને તેનું વર્ગમૂળ મેળવવામાં આવે અને ફરીથી તેનો વર્ગ કરવામાં આવે તો તે સંખ્યા પોતે ઇટસેલ્ફ આવી જાય. ફરીથી એકવાર જુઓ, કોઈક સંખ્યા હોય તેનું વર્ગમૂળ એટલે મૂળ મેળવવામાં આવે અને તેનું પાછું ફરીથી વર્ગ કરવામાં આવે, સ્ક્વેર કરવામાં આવે તો તે સંખ્યા પોતે ઇટસેલ્ફ આવી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, બરાબર ઇક્વલ શું થાય, બરાબર ઇક્વલ શું થાય. જુઓ, સૌથી પહેલા આ ઓછા 2 વર્ગમૂળ 2 છે, અંશમાં ઉપર એબો આ ઓછા માઈનસ 2 વર્ગમૂળ 2 છે, 2 વર્ગમૂળ 2 છે. આગળ છેદમાં ભાગાકારમાં આ 4 માંથી 2 જાય, 4 માંથી 2 જાય, 4 માંથી 2 જાય તો આપણી પાસે 2 બચે, 2 બચે. We have remained 2,
we have remains to, we have remaining to, remaining to એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સીલો આ બે બે ઉપર નીચે આગો બેલો કેન્સલ થઈ જાય રદ થઈ જાય ડિલીટ થઈ જાય એટલે કે બે એકુ બે થાય બે એકુ બે થાય અર્થાત નેમલી ટર્મલી આ બેમાં આ બેને ઇનટુ ઓફ ટુ આ બે વડે બાય ધીસ ટુ એક વખતમાં ભાગ લાગે એક વારમાં ભાગ લાગે એક આટીમાં ભાગ લાગે વન ટાઈમમાં ડિવાઈડ થાય એટલે આગળ બરાબર શું થાય બરાબર શું થાય તો સૌથી પહેલા આ ઓછા છે માઈનસ છે આગળ આ 1 ગુણ્યા વર્ગમૂળ 2 આ 1 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 2 જ થાય આ 1 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 2 જ થાય એટલે કે આ ઓછાનું ઓછા અને આ વર્ગમૂળનું વર્ગ આ વર્ગમૂળ 2 ના વર્ગમૂળ 2 આવે આ ઓછાનું ઓછા આવે અને આ વર્ગમૂળ 2 ના વર્ગમૂળ 2 આવે ઓછા વર્ગમૂળ 2 આવે ધેટ ઇઝ એટલે કે આ આખાની બરાબર આ સમગ્રની બરાબર આ હોલ ઇક્વલ ટુ ઓછા વર્ગમૂળ 2 થાય માઈનસ √2 થાય ધેટ ઇઝ એટલે કે આની સેપરેટ પર્ટિક્યુલર કિંમત મૂલ્ય વેલ્યુ પ્રાઇસ ઓછા વર્ગમૂળ 2 થાય માઈનસ √2 થાય હવે આગળ આપણે તો આ આખાની કિંમત શોધવાની છે આ સમગ્રની કિંમત શોધવાની છે આ હોલની કિંમત શોધવાની છે એટલે આગળ સૌથી પહેલા જો આ 2 વર્ગમૂળ 2 છે 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 મતલબ કે હવે આગળ આપણે આ આખાની બરાબર શું થશે તેને જોઈશું આ આખાની બરાબર શું થશે તેને જોઈશું તેમાં સૌથી પહેલા આ 2 વર્ગમૂળ 2 આવે આગળ આ વત્તા વર્ગમૂળ 2 છે આ વત્તા વર્ગમૂળ 2 છે આગળ આ વત્તા છે પ્લસ છે આગળ આ 1/2 વત્તા વર્ગમૂળ 2 આ 1/2 વત્તા વર્ગમૂળ 2 વત્તા આ 1/1 વર્ગમૂળ 2 ઓછા 2 વર્ગમૂળ 2 ઓછા 2 બરાબર આ ઓછા વર્ગમૂળ 2 થાય છે ઓછા વર્ગમૂળ 2 થાય છે એટલે હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌથી પહેલા આ 2 વર્ગમૂળ 2 છે આગળ આ વત્તા વર્ગમૂળ 2 છે 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 છે આગળ વત્તા ઓછા એટલે ઓછા વત્તા ઓછા જ થાય માઈનસ જ થાય એટલે કે વત્તા અને ઓછા એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ ઓછા જ થાય માઈનસ જ થાય ટૂંકમાં અહીંયા વચ્ચે ગુણાકારનું સાઇન કે ચિહ્ન સમજવાનું હોય છે એટલે કે અલગ ચિહ્નોનો ડિફરન્ટ સાઇન્સનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ ગુણાકાર ઓછા થાય માઈનસ થાય આગળ આ વર્ગમૂળ 2 છે આ વર્ગમૂળ 2 છે મૂળ 2 છે √2 છે સ્ક્વેર રૂટ 2 છે સ્ક્વેર રૂટ 2 છે આ સ્ક્વેર રૂટ 2 છે ઇન શોર્ટ ટૂંકમાં આ વત્તા ગુણ્યા ઓછા વર્ગમૂળ 2 આ વત્તા ગુણ્યા ઓછા વર્ગમૂળ 2 બરાબર ઓછા વર્ગમૂળ 2 થાય ઓછા વર્ગમૂળ 2 થાય
ઇન શોર્ટ ટૂંકમાં આ ચિહ્નનો ગુણાકાર કરી દેવાનો હોય છે અને સંખ્યાને એઝ ઇટ ઇઝ એવી ને એવી જ લખી દેવાની હોય છે. રાઈટ કરી દેવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? બરાબર ઇક્વલ શું થાય? બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ આ વત્તા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. એટલે કે શૂન્ય થઈ જાય, 0 થઈ જાય, શૂન્ય થઈ જાય, 0 થઈ જાય. મીન્સ કે મતલબ કે આ વત્તા વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળ 2 માંથી આ વર્ગમૂળ 2 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઈનસ થાય તો આપણી પાસે શૂન્ય બચે. એટલે કે કાંઈ પણ ન બચે. એટલે કે સરખી સંખ્યામાંથી સરખી સંખ્યા ઘટે તો શૂન્ય થાય. એટલે કાંઈ પણ ન બચે. એટલે આગળ આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી આ બે વર્ગમૂળ 2 બચે. આ બે વર્ગમૂળ 2 બચે. ટુ રૂટ 2 શેષ રહે, રિમેન્સ રહે. We have remains to root 2. We have remaining to root 2. In short, ટૂંકમાં અહીંયા જે 0 આવે છે આના બરાબર જે 0 થાય છે, એટલે શૂન્ય થાય છે તેને આમાં ઉમેરવામાં આવે. એટલે 2 વર્ગમૂળ 2 માં ઉમેરવામાં આવે કે પછી ઘટાડવામાં આવે. આમાં ઉમેરવામાં આવે એટલે ઘટાડવામાં આવે તો પણ તેની કાંઈ પણ અસર થાય નહીં. 0 ની કાંઈ પણ અસર આ 2 વર્ગમૂળ 2 ને થાય નહીં. એટલે આ 2 વર્ગમૂળ 2 એઝ ઇટ ઇઝ આવી જાય, એવા ને એવા જ આવી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? જુઓ સૌથી પહેલા સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 છે. આગળ અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમાયેલું છે. આગળ આ વર્ગમૂળ 2 તો બરાબર આ 1.41 થાય છે. આ વર્ગમૂળ 2 આવે તો વર્ગમૂળ 2 બરાબર આ 1.41 લેવાના છે. એટલે કે પુટ કરવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? બરાબર ઇક્વલ શું થાય? તો સૌથી પહેલા આ ગુણાકાર કરવા માટે આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું નથી. આ પોઈન્ટને નિગ્લેક્ટ કરી દેવાનો છે, અવગણી દેવાનું છે. એટલે આગળ આપણી પાસે આ 14142 હોય, આ 14142 હોય, 14142 હોય. એટલે આગળ આ 14 એટલે કે 14000 ના ડબલ બમણા 2 ગણા ટ્વાઇસ 28 થાય, 28 થાય. એટલે કે 28000 થાય. આગળ આ એક એટલે 100 ના ડબલ બમણા 2 ગણા ટ્વાઇસ 2 થાય. એટલે કે 200 થાય. આગળ આ 4 એટલે કે 40 ના ડબલ બમણા 2 ગણા ટ્વાઇસ 8 થાય. એટલે કે 80 થાય. અને લાસ્ટમાં આ 2 ના ડબલ
બમણા બે ગણા ટ્વાઇસ બે વખત બે વાર આ બે દો ચાર થાય બે દો ચાર થાય બે દો ચાર થાય બે દો ચાર થાય 2 ગુણ્યા 2 બરાબર 4 થાય 2 ગુણ્યા 2 બરાબર 4 થાય ટૂંકમાં ઇન શોર્ટ આ 14000 ના ડબલ 28000 થાય આગળ આ 142 ના ડબલ આ 284 થાય 284 થાય 284 થાય ધેટ ઇઝ એટલે કે આ 14142 ગુણ્યા 2 બરાબર 28284 થાય 28284 થાય એટલે કે આના ડબલ બમણા બે ગણા આટલા થાય હવે આગળ તમે આ સંખ્યામાં જોશો તો જુઓ સીલો આ પોઈન્ટ જે છે તે આ 4 અંકો પછી છે આ જે ડેસિમલ સાઇન છે તે આ 4 ડિજિટ્સ પછી છે 4 ડિજિટ્સ પછી છે આફ્ટર 4 ડિજિટ્સ છે માટે therefore આ જવાબમાં પણ એટલે આ આન્સરમાં પણ એટલે આ ગુણાકારમાં પણ also in product આ 4 અંકો પછી લાગે આ પોઈન્ટ 4 અંકો પછી લાગે 4 ડિજિટ્સ પછી લાગે એટલે પોઈન્ટ અહીંયા લાગે here લાગે hence તેથી આ 2 ગુણ્યા 1.4142 બરાબર 2.8284 થાય એટલે કે આ 1.4142 ના ડબલ બે ગણા બમણા ટ્વાઇસ આ 2.8284 થાય આ 2.8284 થાય 2.8284 થાય માટે therefore આ આખાના બરાબર આટલા થાય that is એટલે કે આ આખાની કિંમત મૂલ્ય વેલ્યુ પ્રાઇસ આ 2.8284 થાય 2.8284 થાય એટલે આ તમારો સાચો જવાબ થાય that is એટલે કે આ 2.8284 સાચો જવાબ થાય અને તેથી જ આ વિકલ્પ બી તમારો ખરો વિકલ્પ થાય. થેન્ક યુ.